નગ્ન વિડીયોથી બ્લેકમેલ કરી આપ પ્રમુખે 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું। વડોદરા આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની ગંભીર ગુનામાં ધરપકડ થતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો। પીડિતાએ આરોપ લગાવ્યો કે શરૂઆતમાં પતિને સારા પગારની નોકરી આપવાની લાલચ આપીને અશોક ઓઝાએ દુષ્કર્મ આચર્યું। દારૂ પીવડાવીને અશ્લીલ વિડીયો પણ ઉતારી લીધો। બાદમાં એ જ અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને છેલ્લા 4 વર્ષમાં વડોદરાથી લઈને કાશ્મીર સુધી અવારનવાર દુષ્કર્મ આચર્યું। પીડિતાનો આરોપ છે કે ન માત્ર અશોક ઓઝા પરંતુ તેના પુત્રએ પણ બળાત્કાર ગુજાર્યો હતો। આરોપીઓએ 20 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો પણ આરોપ પીડિતાએ લગાવ્યો છે। કપુરાએ પોલીસે પીડિતાના નિવેદનના આધારે અશોક ઓઝા અને તેના પુત્ર પુત્રી અને પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ધરપકડ બાદ અશોક ઓઝાએ પોતાને ફસાવ્યા હોવાનો દાવો કરતા કહ્યું કે હું રાજુ કરપડા કે રાઘવ ચડ્ડા નથી। આ રાજુ કરપડા કે પછી રાઘવ ચડ્ડા નથી કે ભાજપના બીકે આમ આદમી પાર્ટી છોડી દેશે।